ધર્મને સાહેબ જગાડ્યો છે અને પુરુષને સાહેબ એ ધર્મ ઉપર ઉભો રાખ્યો છે. એ હરિચંદ્ર, તને તારો દીકરો વાલો છે કે ધર્મ વાલો છે? શું દીકરા માટે, શું પત્નીના મોહની અંદર સાહેબ તારી તાકાત હોય, ધર્મ વાલો હોય તો કાશીના બજારમાં મને ભરી બજારમાં વેચી માર અને ગુરુનું વચન પૂરું કર. અને આપણે 10 રૂપિયાના પત્તા માટે સાહેબ લમણા વાળીએ છીએ. એમને ભક્તિ નથી થતી સાહેબ. અને એ સાહેબ જતા 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 માનો આશીર્વાદ, માની એવી ઉપાસના અને રામચંદ્રજી ગુરુ મળ્યા ગોધીજીને. ગોધીના ચરણે આવી સાહેબ પ્રતિજ્ઞા લીધી અને ગોધીજી આશીર્વાદ આપ્યો કે જા, એક સમય એવો આવશે કે ભારતનો મહાત્મા તરીકે તને બિરુદ મળશે. નહીં પેન, નહીં કાગળ, નહીં હથિયાર, નહીં બંદૂક. અને સાહેબ આ ભારતમાંથી દુશ્મનો રાતના 12 વાગે તારો સાહેબ આ ભારતની અંદર ઝંડો ઊંચે કરીને તારું નામ રોશન થશે. જા, આ ગુરુના આશીર્વાદ છે સાહેબ. આજે મહાત્મા ગુરુ એમના નથી થતા. પારસ और संत में बहुत अंतरा जान. पारस लोहा को कंचन करे और संत करे आप. પોતાના જેવો બનાવી દે સાહેબ. કોઈ એવી પદવી નથી કે કલેક્ટર ન બનાવી શકે, મામલતદાર ન બનાવી શકે. પણ સાહેબ આ દોલતરામ મહારાજે અમને સંત બનાવ્યો હોય ને તો આ દોલતરામ મહારાજનો આશીર્વાદ છે. મારા ઘેરે વખત મહારાજ આયા હતા. આ બાવાચોથી હોય આપણા ઘેરે આયા. મારા ગામમાં મેળાવડો હતો. મને કીધું ત્યાં મૂકવા આવો છો? કીધું હડો આવું તારું મૂકવા માટે. સાહેબ ખાલી બાવજીની ગાડીમાં બેસીને મૂકવા ગયો અને એ વખત મહારાજે ગાડીમાં ઉતરી કીધું કે જા, તારું કલ્યાણ થશે. સાહેબ એ દાડાનું આ ચકતું હતું ને એ ફરી ગયું. તમે જુઓ તો ખરા, આ મહારાજનો આશીર્વાદ છે. એટલે જ્યારે દેશ આઝાદ થયો અને જ્યારે આપણા બધા નેતાઓ પહેલામાં પહેલી માગણી આ સાહેબ સહી કરવા માટે ભાવનગરના સ્ટેટના મહારાજા જોડે ગયા. એક ક્ષણનો વિલંબ કર્યા વગર સાહેબ ભારત ભૂમિનું જો કલ્યાણ થતું હોય, ભારત દેશનું જો કલ્યાણ થતું હોય ને તો મારી બધી તન મન ધન બધી મિલકત હું રાજમાં સમર્પણ કરવા માટે તૈયાર છું. આ આશીર્વાદ હોય ને તો ભારત વર્ષના આ સંતનો છે સાહેબ. એટલે બાપજીને આપણે પેટ ભરીને સોંપડીશું. સાહેબ સદગુરુ વચનના તમે થાવ અધિકારી. પાનભાઈ મેલી દો અંતરનો. આપણા ઘરમાં બધું તૈયાર હશે સાહેબ. ચકલીનો નળ સારો હશે, પાઇપોનું ફિટિંગ સારું હશે, પણ સાહેબ પાણી નહીં આવે. પણ તમે જો સાહેબ મ્યુનિસિપાલિટીનું ગ્રામ પંચાયતનું નગરપાલિકાનું કનેક્શન લેશો ને તો જેવો કોક ખોલશો ને એવું ઢાળ લઈને સીધું સાહેબ ઠંડુ પાણી તમારે આવશે. એમ તમારે બધું તૈયાર હશે. આ બધું તૈયાર પરમાત્માએ આપ્યું છે. પણ જ્યાર સુધી આ સંતનો કનેક્શન નહીં લો સાહેબ, ત્યાર સુધી સંતોષ નામનું જળ 3 કાળમાં તમને નહીં મળે ને. એટલામાં રામદેવજી મહારાજે કીધું છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. સાહેબ દેવી દેવતાની ભજન કરવાથી, દેવી દેવતાની કીર્તન કરવાથી, દેવી દેવતાની સાધના કરવાથી પુત્ર પરિવાર ધન માલ મિલકત સારું શરીર સારું આયુષ મળે. પણ સાહેબ જન્મ મરણના ચક્કરમાંથી 3 કાળમાં છૂટી શકાય નહીં. અને જો છૂટવું હોય ને તો હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. સાહેબ એ અગમ ભેદને જાણ્યા, અગમ ભેદને જાણ્યા વિના નિગમ નીત્યુ ક્યુ રટે અને નિજ નામ સમર્યા વિના જમની ફોસી નહીં મટે. એ નિજ નામને જાણવા માટે સદગુરુ ચરણમાં સાહેબ દોલતરામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારી વાણીને વિરામ આપું.